કથામાં આપણે બેઠા છીએ એના કરતાં વધારે મહત્વનું છે કથા આપણામાં બેસે તો આ સત્સંગનો કંઈક લાભ પ્રાપ્ત થાય. જેવી રીતે આપણા આચાર્યો કહે છે કે જીવનનું સૌથી ઉત્તમ કાર્ય જે છે ને એ સત્સંગ છે. આપણે અત્યાર સુધીમાં આપણા જીવનમાં ઘણા બધા કાર્યો કર્યા છે, હજી આગળ પણ કરવાના છે, પણ આ બધામાં શ્રેષ્ઠતમ કાર્ય યદિ કોઈ છે તો એ છે સત્સંગ લાભ કરવો. આચાર્યોનો આ મત છે. કારણ કે જો સંસારમાં 3 પ્રકારના વ્યક્તિઓ છે. પહેલા એ છે જેને આ બધામાં વિશ્વાસ નથી. એ માનતા હોય કે ભાઈ આ બધું શું છે, આ તો ઠીક છે, કોઈ ઇન્વિટેશન આપ્યું છે એટલે આપણે આવી ગયા છે, વ્યવહારે આવીને બેઠા છે. પણ એને આમાં કોઈ શ્રદ્ધા નથી, એની માન્યતા અલગ છે. એવું માને છે કે ભાઈ આવું બધું હોતું નથી, કાંઈ ભગવાન જેવું કાંઈ છે નહીં, મૃત્યુ પછી કાંઈ હોતું નથી. થોડું સાયન્સને જે ફોલો કરે છે એના આવી વિચારધારાઓ છે. શ્રદ્ધા નથી આમાં સ્વાભાવિક, સત્સંગમાં, શાસ્ત્રોમાં, ગુરુજનોમાં. તો એવા લોકોને શાસ્ત્ર કહે છે અશ્રદ્ધાળુ વ્યક્તિ, જેને શ્રદ્ધા નથી. બીજી કેટેગરીના લોકો એ છે કે જે લોકો માને તો છે ભગવાન જેવું કંઈક છે, શાસ્ત્ર ગુરુ આવું કંઈક છે, એને માને છે પણ સ્વીકારતા નથી. એને કઈ ભાઈ ભગવાન વિશે માનીએ અમે, થોડું ઘણું માનીને પછી એના કામમાં બિઝી છે. તો અશ્રદ્ધાળુ વ્યક્તિ છે એક અજ્ઞાની છે. અજ્ઞાની છે પહેલી કેટેગરી, જેને બિલકુલ ખબર નથી. અને સેકન્ડ કેટેગરી છે અશ્રદ્ધાળુ છે. જાણકારી તો છે પણ માનતા નથી. અને ત્રીજી કેટેગરી ભગવાને બતાવી છે કે જાણે છે પણ સંદેહ છે કે આવું હશે કે નહીં હોય. ક્યારેક ક્યારેક શ્રદ્ધા આવી જાય કે ના આવું છે. જેમ કે કોરોના આવ્યો ત્યારે બધાને શ્રદ્ધા હતી કે ભગવાન છે. કોવિડ હતો ત્યારે બધાને શ્રદ્ધા હતી ભગવાન છે. અને જેવો પાછું કોવિડ ગયું તો અત્યારે પાછા મૂળ સ્થિતિમાં આવી ગયા છે. આને કહે છે સંશયાત્મા. માને છે નથી. કારણ કે આ દુનિયામાં આપણે કોઈ ક્રિએશન જોઈએ તો આપણા મનમાં સ્વાભાવિક એક વિચાર આવે કે આ ક્રિએશનની પાછળ કોઈ ક્રિએટર છે. એટલે આ ઘર છે તો કોઈ વિચારે ને આ કોઈએ બનાવ્યું છે. આ ખુરશી છે તો એણે કોઈ બનાવી છે. આ સ્પીકર છે એને કોઈ બનાવ્યું છે. હરેક વસ્તુને જોઈને ખબર પડે કે આની પાસે છે, ક્રિએટર છે. તો આજે જે લોકો માને છે કે ભગવાન નથી, તો આ વિશ્વ જે છે એ કેવી રીતે પ્રારંભ થયો? ઓટોમેટિક આવ્યું છે. આટલા સુંદર બ્રહ્માંડનો કોઈ ક્રિએટર નથી, આ એક તર્ક છે. પણ હવે વિચારો કે બ્રહ્માંડ આ બન્યું છે તો નિશ્ચિત રૂપમાં આમાં ઘણી ક્રિયાઓ જે છે એ ઓટોમેટિક થાય છે. જેમ કે રોજ સવારે સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું. કોઈ સ્વિચ બોર્ડ તો નથી કે હાલો ભાઈ હવે આમ ટાઈમ થયો, જલ્દી સૂર્યને ઓર્ડર કરો ભાઈ આવી જાવ, હવે અમારે ધંધે જવાનો. પાછું કે ભાઈ ટાઈમ થઈ ગયો, થાકી ગયા, હવે આને મોકલો પાછું. એક ચક્ર રોજ ચાલે છે નિયમિત, ઋતુ ચક્ર. એક તર્ક આપણે વિચારીએ કે આ બધું ઓટોમેટિક નથી. પણ જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, જેને વિશ્વાસ નથી, અને બસ ત્યારથી હાલે છે આમના ઓટોમોડમાં. તમે વિચાર કરો કે તમે આજ જેટલી તમારી ઉંમર થઈ છે, આજ સુધીમાં ક્યારેય તમે એવી કોઈ ઘટના જોઈ છે કે જ્યાં ધમાકો થયો હોય ને કોઈ સર્જન થયું હોય? તમને બેઠા બેઠા એમ થાય કે એક જગ્યાએ વિસ્ફોટ થયો છે તો મનમાં વિચાર શું આવે? કંઈક નુકસાન થયું છે, કંઈક વિનાશ થયો છે. તો જો ધમાકાથી ક્યારેય સર્જન નથી થતું, પણ આજે તે લોકો બિગ બેંગ થિયરીમાં વિશ્વાસ કરે છે, શાસ્ત્રમાં વિશ્વાસ નથી કરતા.
આપણી પાસે સનાતન ધર્મમાં બધું જ નોલેજ છે, કોઈ કમી નથી. કમી છે કેવલ શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. અને અથવા તો એવું બન્યું છે કે આપણું મન જે વસ્તુને આમાં વિશ્વાસ કરે છે, શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. બાકી મોડર્ન લોકોને તમે પૂછો શ્રાદ્ધના વિષયમાં તો પહેલો ઉત્તર તો એક જ આવે, અમે નથી માનતા. આજકાલ આ એક મોટી ફેશન આલી છે અહીંયા. ફોરેનના લોકો એમ કે અમે નથી માનતા તો એક સમજમાં આવે, બીજું એને કોઈ શીખવાડવા વાળું નથી, એને કોઈ સમજાવવા વાળું નથી, એનું તો જીવન જ પશુ જેવું છે. પણ ભારત વર્ષમાં રહીને કોઈ વ્યક્તિ જ્યારે એમ કે અમે નથી માનતા, ત્યારે મનમાં એક ડાઉટ આવે કે આ ખરેખર સનાતન ધર્મમાંનો જન્મ થયો છે? આ વિચારવા જેવું છે. આ નહીં માનવાના તમારી પાસે ઘણા કારણ હોઈ શકે, પણ એવું નથી કે એનો ઉત્તર નથી. બનીએ કે આપણે શોધવાની ટ્રાય નથી કરી, પણ થાય છે આપણને આપણા મન, આપણી બુદ્ધિ ઉપર એટલો ભરોસો છે કે હું જે વિચારું છું, હું જે માનું છું, હું જે સમજુ છું, આનાથી બહાર સત્ય બીજું કાંઈ હોય નહીં. મારો અનુભવ શું કહે છે એ વાત બરાબર છે, પણ જો આપણા અનુભવ ખોટાઈ હોઈ શકે અથવા ભૂલ ભરેલા હોઈ શકે, પણ વિચાર એ કરવાનો છે કે આ બધું થવા પાછળનું કારણ શું છે. આપણા લોકોની શ્રદ્ધા ધીરે ધીરે આ ધર્મમાંથી ઉઠી રહી છે. જેટલું તમે આજ માનો છો એટલું કદાચ નેક્સ્ટ તમારી પેઢી નહીં માનતી હોય, એની નેક્સ્ટ પેઢી તો ખબર નથી શું કરવાના છે. આવું આપણને દેખાય છે અત્યારે, પણ એને બચાવવા એ આપણું કાર્ય છે કે નહીં? તો સીધી વાત છે કે શ્રાદ્ધ કર્મ આવે છે તો લોકો એવો એક તર્ક આપે છે કે ભાઈ અહીંયા શ્રાદ્ધ કરીએ અને એને ન્યાય મળે, આનું પ્રમાણ શું છે? અને આવું પોસિબલ કેવી રીતે છે? આવું સંભવ કેવી રીતે છે? તમને આવો ક્યારે વિચાર આવ્યો કે આ વયા ગયા પછી આપણે જે કાંઈ કરીએ છીએ આ બધું, તો આ પોગતું હશે કે નહીં પોગતું હોય? આવ્યો એક સંદેહ એ લોકોના મનમાં આવ્યો, પણ એની પાસે સમાધાન નહોતું, એટલે પછી એને લાગ્યું અંધશ્રદ્ધા છે. પણ જો આપણા ધર્મની અંદર કેટલી સૂક્ષ્મ વ્યવસ્થાઓ છે, આને આપણે સમજવું પડશે. આ સત્સંગ શું કામ જરૂરી છે ને, એના માટે હું તમને કહી રહ્યો છું કે ધર્મ ઉપર જ્યારે આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ ત્યારે કે જ્યારે આપણે જીવનમાં ક્યારેય સત્સંગ કર્યો નથી, એટલે આ ખબર નથી. અને જે સત વસ્તુથી નિકટ લઈ જાય, સત્સંગી નથી જ્યાં ખાલી ભેગા થયા ને ગાય ને પછી ખાઈને વયા ગયા, 2-5 ભજન ગાઈ લીધા તેમ સત્સંગ થઈ ગયો છે. નહીં, સત્સંગનો અર્થ છે સત વસ્તુને સમજી એની નિકટ જવું. તો હવે તમે વિચારો કે હનુમાન ચાલીસા પ્રાય એક પેઢી પૂર્વ બધાને આવડતી હતી. તો હનુમાન ચાલીસાની અંદર ગોસ્વામી તુલસીદાસજીએ કીધું કે યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલ્યો તાહી મધુર ફલ જાન. હનુમાનજી મહારાજનો એ પ્રસંગ છે કે યુગ સહસ્ત્ર યોજન, હમણાં આપણે વિજ્ઞાન જે લોકો જાણે છે ને ખબર છે કે કોઈ વસ્તુને આપણે કિલોમીટરમાં ન માપી શકીએ તો એનો માપ શેમાં નીકળે? સમયમાં, પ્રકાશ વર્ષ. તો ગોસ્વામીજીએ કીધું યુગ સહસ્ત્ર, 4 યુગનો જે સમય છે, 4 યુગ, સહસ્ત્ર માને 1000, અને એ સૂર્યદેવને મોઢામાં મૂક્યા એણે. બ્લેક હોલ થિયરી એને કહે છે સાયન્સની ભાષામાં. તો આ એક વાત થઈ છે, પણ ઘણીવાર પાશ્ચાત્ય લોકોની વાત સાંભળીને આપણું મન સહજ આપણા ધર્મથી અંધશ્રદ્ધા કરે છે. એ વાતો સાંભળી અને એમાંય તો એ લોકો એક થિયરી બનાવી છે આવી કે ભાઈ તમે આ જે બધી ક્રિયાઓ કરો છો આનો કોઈ મતલબ નથી, આ બધું અંધશ્રદ્ધા છે. તમે અહીંયા આપો અને એને ન્યા મળે, કઈ રીતે માનવું? કે તમે માનો અહીંથી અહીં પાણી નાખો આમ તો એ તમારે સૌરાષ્ટ્ર પોગે, ખેતર ઉજ જાય ન જાય,
તો અહીંયા તમે આપો એ ન્યા ઠેઠ કેમ જાય? આ તર્ક છે એનો. આવી બધી સ્ટોરી બનાવી છે આ લોકોએ. અને આપણી પાસે જ્યારે આનો ઉત્તર ન હોય તો શું કરવું પડે? આપણે એની વાત માનવી પડે. એને જે કીધું એ સ્વીકારવું પડે. પણ હવે વિચારવાનું એ છે કે જ્યારે વ્યક્તિ જીવિત હોય તો એના માટે વ્યવસ્થા બની છે, એને સ્થૂળ વસ્તુઓ દ્વારા એનું પોષણ કરી શકો તમે, એને સુખી કરી શકો. જેવી રીતે આ શરીર છે અત્યારે, આને જીવાડવા માટે આપણે શું આપીએ? ખોરાક આપીએ છીએ એને. રોટલી, સબ્જી, દાળ, રાઈસ આપણે એને ખવડાવીએ છીએ, શરીર જીવે છે. અચ્છા, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શું ઘટના બને? શરીર છૂટે છે, શરીર અહીંયા રહે છે, આત્મા નીકળે છે, એ જાય છે. અચ્છા, આત્માનું સ્વરૂપ શું છે? તો ભગવદ્ ગીતામાં ભગવાને કીધું આત્મા સૂક્ષ્મ છે. અચ્છા, સાઈઝ આત્માની શું છે?